ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવ્યા અને સૌ કોઈની નજર હતી એ કુતિયાણા બેઠક પર. કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીમાંથી ઢેલીબેન ઓડેદરા એ જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે તેઓ મેદાને હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ એ જાડેજા પરિવારના પ્રચાર પ્રસાર સામે ટૂંકી પડી અને અંતે ભાજપની હાર થઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ. કુતિયાણાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ મેદાને હતા. અહીંયા કોંગ્રેસ અથવા તો અપક્ષના કોઈ પણ ઉમેદવારોએ પોતાના ફોર્મ પણ નહોતા ભર્યા. જો કે આ પ્રચાર પ્રસાર દરમિયાન એક તરફ ભારતીય જનતા પાર્ટીની આખી ફોજમાં કેન્દ્રીય મંત્રી અને સાથે જ પોરબંદરના ધારાસભ્ય, તેની સાથે સાથે પોરબંદર ભાજપના નેતાઓ, આગેવાનો, આ તમામ લોકોએ પ્રચાર પ્રસારની અંદર જોડાયા હતા. કુતિયાણાની જનતાને ઉદ્યોગ લાવવા સુધીની એ પ્રચારની અંદર વાત પણ કરવામાં આવી હતી. સાથે યુવાનો માટે, રમતગમત માટે મેદાનોની પણ વાત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાંય કુતિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીનો આ જાદુ ના ચાલ્યો. કુતિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ મેદાને હતા. એ સાંસદ હોય, સ્ટાર પ્રચારક હોય, એ ધારાસભ્ય હોય, એ સંગઠનના હોદ્દેદારો હોય, આ તમામની સામે જાડેજા પરિવારમાંથી માત્ર ને માત્ર એ પરિવારના સભ્યોએ ચૂંટણી પ્રચારની અંદર લાગ્યા હતા. પરિવારના સભ્યો એટલા માટે કહી રહ્યો છું કે એક તરફ એ ઉમેદવાર કાના જાડેજા અને સાથે જ સ્ટાર પ્રચારકની જવાબદારી નિભાવનાર ધારાસભ્ય કાંધલ જાડેજા અને સાથે જ ઉમેદવાર કાના જાડેજાના કાકી હિરલબા જાડેજા મેદાને હતા. હિરલબા જાડેજાએ આ ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન અનેક વખત એ ત્યાં સામે પક્ષે એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા અને તેમના પરિવારની ઉપર આડકતરી રૂપે અનેક પ્રહારો પણ કર્યા. જો કે ચૂંટણી પ્રચાર પ્રસારના અંતિમ દિવસે જે આખા માહોલની અંદર જે પરિવર્તન જે આવ્યું એ પરિવર્તન ક્યાંક રામભી ઓડેદરાના નિવેદનથી આવ્યું. કુતિયાણાની અંદર 14 બેઠકો પર સમાજવાદી પાર્ટીએ જીતી ચૂકી છે. સામે પક્ષે 10 બેઠકે ભારતીય જનતા પાર્ટી પાસે ગઈ. કુતિયાણા નગરપાલિકા માટે માત્ર ને માત્ર 13 બેઠકો, મેજિક જે ફિગર કહી શકાય એ 13 બેઠકોનો હતો અને 3 બેઠકો માટે એ કાંટાની ટક્કર ચાલી રહી હતી. કેમ કે વોર્ડ નંબર 6નું પરિણામ ખોલતાની સાથે જ એ કાંટાની ટક્કર એ સામે આવે એમ હતી કે કયા પક્ષ પાસે કુતિયાણા નગરપાલિકા જશે. જો કે રામભી ઓડેદરાનું જે નિવેદન સામે આવ્યું હતું કે અમે પણ કોટડાવાળી ગેંગ છીએ, ક્યાંક એ નિવેદન એ વોર્ડ નંબર 6ની અંદર કામ આવ્યું અને સમાજવાદી પાર્ટીની આખી પેનલ જીતી. સમાજવાદી પાર્ટીની આખી પેનલ જીતતાની સાથે જ 14 સીટો સાથે એ કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટી એટલે કે ધારાસભ્ય કાંધલ જાડેજાની સાયકલ ચાલી અને સાયકલ ચાલતાની સાથે જ સતત તેમનો કુતિયાણા અને રાણાવાવની અંદર દબદબો જોવા મળ્યો. હવે આ તમામ દબદબાઓની વચ્ચે ઢેલીબેન ઓડેદરાનું જે 30 વર્ષનું શાસન હતું એ શાસનનો અંત આવ્યો. સતત ત્રીજી ટર્મના ધારાસભ્ય કાંધલ જાડેજા, જેમના મત વિસ્તારની અંદર આવે છે કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા, અને એ જ નગરપાલિકા અંતર્ગત કુતિયાણા નગરપાલિકા કે જે છેલ્લા 30 વર્ષથી જેના પ્રમુખ એ ઢેલીબેન ઓડેદરા હતા, એ કિલ્લો ધ્વસ્ત કરી અને કાના જાડેજા એ કિલ્લા ઉપર બેસવા માટે તૈયાર છે. 14 બેઠકો એ જીતતાની સાથે જ કુતિયાણાની અંદર જે જીતનો જશ્ન શરૂ થયો હતો એ જીતનો જશ્ન જોતા તો એવું લાગ્યું કે અહીંયા ન માત્ર એ નગરપાલિકાની ચૂંટણી પરંતુ અહીંયા એક કિલ્લો ધ્વસ્ત કરી અને કોઈ રાજા એ જીતી અને જીતના બાદ તેમનું સરઘસ નીકળ્યું એ પ્રકારે સરઘસ પણ નીકળ્યું હતું. હવે આ જીતના જશ્નની અંદર જાડેજા પરિવારના એ 3 સભ્યો, જેમાં જાડેજા પરિવારના હિરલબા જાડેજા કે જેઓ ભૂરા મુંજાના પત્ની છે, સાથે જ કાના જાડેજા કે જેઓ વોર્ડ નંબર 5ની અંદર ઉમેદવાર હતા, અને આ આખી સમાજવાદી પાર્ટીની પેનલ ઊભી રાખનાર ધારાસભ્ય કાંધલ જાડેજા. સમાજવાદી પાર્ટીના જીતના આ 3 મુખ્ય હીરો જે છે તે રહ્યા છે. જો કે સામે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ હતી, તેમ છતાંય એ ફોજનું કમાલ અહીંયા ન ચાલ્યો. હવે કુતિયાણાની અંદર જે આખી વાત કરવામાં આવે તો ગોડ મધર સંતોકબેનની પણ એન્ટ્રી થઈ હતી. જો કે આ આખી ઘટના દરમિયાન કોટડાવાળી ગેંગ સહિતના અનેક મુદ્દાઓ એ કુતિયાણાની અંદર ચર્ચાયા હતા અને કુતિયાણાની અંદર આ ચર્ચાયેલા મુદ્દાની વચ્ચે હવે જ્યારે પરિણામો સામે આવ્યા છે ત્યારે સૌ કોઈ ચકિત રહી ચૂક્યા છે કે શું કુતિયાણા નગરપાલિકાની અંદર ભાજપનો પ્રચાર પ્રસાર એ ઓછો પડ્યો. સતત કુતિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીએ સભા કરી રહી હતી અને સામે પક્ષે
ડોર ટુ ડોર પ્રચારના કેમ્પેનમાં સમાજવાદી પાર્ટી લાગી ચૂકી હતી અને ક્યાંક તેના પરિણામના ભાગરૂપે જ કુતિયાણા એ સમાજવાદી પાર્ટી જીત્યું છે. અને આપને અંતિમ વાત જતાં એ પણ જણાવી દઈએ કે કુતિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કિલ્લો ધ્વસ્ત કરવામાં સૌથી મોટો જો કોઈનો સિંહ ફાળો હોય તો એ હિરલબા જાડેજાનો છે કે જેમને ત્યાં એટલે કે કુતિયાણાની અંદર પ્રચાર પ્રસારના પહેલા દિવસથી લઈને ચૂંટણીના અંતિમ દિવસ સુધી ડોર ટુ ડોર કેમ્પેન હાથ ધર્યું હતું અને સ્ટાર પ્રચારક બનીને તમામ જગ્યાઓ પર તમામ વોર્ડની અંદર કુતિયાણાના દરેક ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો અને જેનું આ પરિણામ એ અત્યારે સમાજવાદી પાર્ટીને મળ્યું છે. તમારું શું માનવું છે કુતિયાણાની અંદર જાડેજા પરિવારની આ જીતને લઈને? રેલીબેન ઓડેદરાની જીત એ કેમ ના થઈ? ભારતીય જનતા પાર્ટીનું ક્યાં એ કાચું કપાયું? જો તમે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.